શ્રીમન્નૂતન નિરદાભતનવે શ્રીમાધુરી મૂર્તયે ત્વંગતુંગતરંગસંગીવૃતયે સંચત ચલતે વાસસે નાનહાર મનોહરાય હરયે યષ્ટ્યાલસતે પાણયે તસ્મૈ શ્રી ગુરવે ભવાય સહજાનંદાય વંદામહે ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસીને કઠિન તપકારિણે બાલયોગી શ્રી નીલકંઠ વર્ણિન્દ્રાય નમો નમઃ. પરાત્પરાય પુણ્યશ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામીને શ્રી નારાયણ મુનયે નમો બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, હરે કૃષ્ણ મહારાજની જય. લક્ષ્મી નારાયણ દેવની જય. ગોપીનાથજી મહારાજની જય. રાધારમણ દેવની જય. સિદ્ધેશ્વર મહાદેવની, વિઘ્ન વિનાયક દેવની જય. કાષ્ટભંજન દેવની જય. વાલા ભક્તજનો, સર્વાધાર સર્વોપાસ્ય કર્તુમ કર્તુમ સમર્થ ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વાત્સલ્ય મૂર્તિ પૂજ્યપાદ ગુરુજી, વહાલા સંતો અને આપ સૌ વહાલા ભક્તજનો, પવિત્ર ધનુર્માસ ચાલે છે. આજે તારીખ છે 23/12/2025. શિક્ષાપત્રી ભાષ્યની કથા જેનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ. શિક્ષાપત્રીનો શ્લોક 83મો ચાલુ છે. કર્તવ્યા દ્વારિકા મુખ્ય તીર્થયાત્રા યથા વિધિ, સર્વેરપી યથાશક્તિ ભાવ્યમ દિનેશુ વત્સલૈ. એ બેહી જા, નથી પાથરવું, બેહી જા. અહીં હલવાનું નહીં તારે ક્યાંય.
આ શ્લોકની વાત આપણે ગઈકાલે સમજતા હતા કે યાત્રાળુ જે છે, યાત્રા કરવા માટે જાય છે, એનો બહુ મહિમા છે. તીર્થનો પણ બહુ જાજો મહિમા આપણા શાસ્ત્રની અંદર વર્ણવ્યો છે. આચાર્ય વિહારીલાલજી મહારાજે પણ હરિલીલામૃત ગ્રંથમાં થોડા યાત્રાળુના ધર્મ બતાવ્યા છે. જ્યાં જ્યાં ફર્યા કૃષ્ણ કૃપાળુનાથ, જ્યાં જ્યાં ફર્યા સંત મહાંત સાથ, તે સ્થાન તો ઉત્તમ તીર્થ થાય, પવિત્ર તે તીર્થ વિશે થવાય, પવિત્ર તે તીર્થ વિશે થવાય. રજે જળે થાય પવિત્ર તન, મહાત્મ્યથી થાય પવિત્ર મન. જે તીર્થયાત્રા કરવા જ જાવું, મહાત્મ તેનું સુણવા ચહાવું. બહુ અદ્ભુત વાત આચાર્ય મહારાજે લખી છે કે જ્યાં જ્યાં ફર્યા કૃષ્ણનાથ કૃપાળુ, જ્યાં જ્યાં ફર્યા સંત મહંત સાથ. તીર્થ એ ભગવાન અને એવા સંતના ચરણના સ્પર્શથી બને છે. સ્નાન કરવાથી, એમને ત્યાં રોકાવાથી, બેસવાથી એ તીર્થ બની જાય છે. કારણ કે ભગવાન સ્વયં તીર્થ સ્વરૂપ કહેવાય છે. ભગવાનના એવા સંત એકાંતી ભક્ત એ પણ તીર્થ સ્વરૂપ છે. એટલે લખે છે કે તે સ્થાન ઉત્તમ તીર્થ થાય અને પવિત્ર તે તીર્થ વિશે થવાય. એ સ્થાન પણ તીર્થ બની જાય છે અને ત્યાં કોઈ આત્મા જો જાય ને તો એ પણ પવિત્ર થઈ જાય છે. રજે જળે થાય પવિત્ર તન. ત્યાંની ચરણ રજ લઈને કોઈ માથે ચડાવે તો પણ એનું તન પવિત્ર થાય. ત્યાં જળમાં કોઈ સ્નાન કરે તો એ પણ પવિત્ર થઈ જાય છે. અને મહાત્મય જો સમજવામાં આવે તીર્થનો તો એનું અંતઃકરણ પવિત્ર થઈ જાય છે. તન અને મનને પવિત્ર થવાના માધ્યમો જુદા બતાવ્યા. એની રજ ચડાવો, જળ માથે ચડાવો યા સ્નાન કરો તો તન પવિત્ર થઈ જાય. પણ મનને પવિત્ર કરવા માટે જેટલો મહિમા એટલું મન પવિત્ર થાય છે. અને તીર્થયાત્રામાં જવું ત્યારે એનો મહિમા પહેલાં સમજી લેવો. મહાત્મ મધ્ય શુભ હોય જ્ઞાન, અનિત્ય તે નિત્યપણું નિદાન. તે જ્ઞાનથી તો પ્રભુ ભક્તિ ભાવે, વૈરાગ્ય તો અંતરમાંહી આવે. ભક્તિને ઉદય થવા માટે ભાગવતમાં એમ લખ્યું કે તીર્થયાત્રા કરવી. અહીંયા એમ બતાવે છે કે નિત્યપણું અને અનિત્યપણું મહાત્મ્ય જાણે એટલે એનું જ્ઞાન થાય. અને જ્ઞાનથી આ સાચું ને આ ખોટું એની સમજ પડે. અને જ્ઞાનથી ભગવાનની ભક્તિ ઉદય થાય. અને એમ કરતાં કરતાં અંતરમાં વૈરાગ પ્રગટ થઈ જાય છે. આ મહાત્મ્યથી થાય છે. તો વાસના અંતરમાંથી તૂટે, તેથી જ ભારે ભવબંધ છૂટે. તીર્થે જઈ જ્ઞાન લે લીધું ન લેશ, તો ગંગમાં ગર્ધભનો પ્રવેશ. અમુક વ્યાખ્યાનો કરાય એવું છે. વાસના જો અંતરમાંથી તૂટી જાય અને તીર્થમાં ભવના બંધન છૂટી જાય છે. તીર્થમાં જઈને લેશ પણ જેણે જ્ઞાન લીધું નહીં. ઘણા તીર્થયાત્રામાં જાય ઘણું બધું લે,
ન લેવાનું. પણ તીર્થમાં જઈને કોઈ સંતની પાસે બેસીને જેણે જ્ઞાન ન લીધું, કોઈ ભક્તનો સંગ ન કર્યો, તો ગંગમાં ગર્ધભનો પ્રવેશ, ગંગામાં ગધેડો નાયો. કેમ લાગે તમને? કેટલા પાણીએ ચોખ્ખો થઈ જાય? હે? ગમે એટલી વાર સ્નાન કરે પણ એ બહાર નીકળ્યા પછી એવો ને એવો જ હોય છે. તીર્થયાત્રાના થોડાક નિયમો આપણા શાસ્ત્રની અંદર સંતોએ બતાવ્યા છે. જો તીર્થ માટે ઘર છોડી ચાલે, તો બ્રહ્મચર્યાદિક વ્રત પાળે. જો તે ન પાળે ફળ તો ન પામે, તીર્થે કરે તે દ્રઢ પાપ જામે. તીર્થ માટે ઘર છોડી અને કોઈ આત્મા નીકળ્યો, મહિના 2 મહિના પેદી તો યાત્રા કરવા જતા 4 મહિના 6 મહિના સુધી, એટલે ઘરે કાંઈક ઘરેણું કાંઈક હોય તો બીજાને ત્યાં થાપણ તરીકે મૂકીને જતા કે હું આવું ને ત્યાં સુધી હાચવજો. બ્રહ્મચર્ય વ્રતને પાળવું, અને જો ન પાળે તો તીર્થયાત્રાનું ફળ એને આત્મા પામતો નથી. તીર્થની અંદર જાજુ પાપ થાય છે. અને એટલે લખ્યું, જે અન્ય ક્ષેત્રે કૃત પાપ હોય, તે તીર્થ કીધાથી રહે ન કોઈ. જો તીર્થમાં પાપ કદી કરાય, તે કોઈ કાળે નહીં રે છૂટાય. તીર્થે જઈને પર અન્ન ખાય, તેને જ તે તીર્થનું પુણ્ય જાય. તીર્થે જવું ત્યાં જમે એક વાર, ભોંયે પથારી કરવી જ ત્યારે. બોલો, વડતાલ જવું, સ્પેશિયલ બેડરૂમ વાળો ઓલો કહે ને, આ બેડ વાળો અને ટોયલેટ બાથરૂમ વાળો સ્પેશિયલ રૂમ માગો, આમાં લખ્યું એ તીર્થ જ છે, મહાતીર્થ છે વડતાલ. તો જ્યાં સ્વામિનારાયણ ભગવાન અનંત વર્ષો સુધી વિચરણ કર્યા છે. ગઢપુર છે, જે કોઈ પ્રસાદીના એવા, અમદાવાદ છે, કચ્છ ભુજ છે, આ બધા સ્થાનો એવા પ્રસાદીના છે. જુનાગઢ છે, ધોલેરા છે. તીર્થમાં જવું ત્યારે અન્ન ન ખાવું, પારકું. જો આજે સમય બદલાણો છે, સમય પ્રમાણે વ્યવસ્થાઓ બદલાણી છે, વ્યવસ્થા પ્રમાણે વ્યક્તિઓ પણ બદલાણા છે, અને બદલાવવું જ પડે. આજે એ સમય નથી કે તમે હારે અન્ન લઈને જઈ શકો, અને લઈ જાઓ તો એટલો સમય ટકે પણ નહીં. ભલે આપણે મંદિરમાં પ્રસાદ લીધો તો એના હિસાબમાં કાંઈક દાન પુણ્ય ત્યાં લખાવી દેવું, એટલે એ આપણું જ ખાધું કહેવાય છે. એમાં કોઈ બાદ નથી. યા તો મોટા સમય ઉત્સવમાં આપણે સેવા કરવા ગયા હોઈએ ત્યારે પણ આ વિચાર કરવો નહીં. જો એ વિચાર કરવા જાઓ તો સેવા થાય નહીં, અને સેવા ન થાય તો રાજીપો મળે નહીં. એટલે એ સેવા અને રાજીપો એની આગળ આ બધું પાછું નાનું ગણાય છે. તીર્થે જવું ત્યાં હા એક વાત એ કરવી, એક વાર જમવું 24 કલાકમાં, અને ભોંય પથારી કરવી. બીજું શું કરવું તીર્થે જઈને? તીર્થે જવું ત્યાં સુણવી કથાય, જવા ન દેવી ઘડીએ વૃથાય. તીર્થમાં જવું ત્યારે કથા સાંભળવી, એક ઘડી પણ એણે જવા ન દેવી. તમે મોટા થઈને ક્યાંક તીર્થે જાઓ ને તો આ બધું જોજો. હા, વળી જય વળી તીર્થ ભૂમિ માય, ધંધો બીજો તો કરવો ન કાય. આ કેટલા વર્ષો પહેલા ગ્રંથો લખાણા છે. આજે તો એક પંથ ને 2 કાજ પાછા એમ બોલે હતે. હું બોલે? એક પંથ ને 2 કાજ, કે તીર્થનો તીર્થ થઈ જાય અને ધંધાનો ધંધો થઈ જાય. એટલે તીર્થમાં જવું ત્યારે કોઈ વેપાર ધંધો ન કરવો. વેપાર ધંધો કરવા જવું ઠીક છે, પછી આપણે કોઈક ધંધાર્થે ગયા હોઈએ
અને આજ્ઞા છે કે વચ્ચે મંદિર આવે તો દેવ દર્શન આદર થકી કરવા. એ તો કરીએ જ આપણે, પણ સ્પેશિયલ તીર્થયાત્રા જ ગોઠવી છે, તીર્થે જ ગયા છે, ત્યારે વચ્ચે કોઈ ધંધો કરવો નહીં. હા, અને એટલે જો શિવલાલ શેઠ જેદી જુનાગઢ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા અને દેવના દર્શન કરવા તીર્થે આવ્યા અને વચ્ચે થોડોક વેપાર કર્યો ને તોય સ્વામી એમને વઢ્યા. હો, નહીતર એ જમાનામાં 200-300 રૂપિયાની રસોઈ લાવ્યા હતા. આમ નીકળ્યા હાલ્યા આવે બજારમાં, બહુ મોટા 9 લાખ રૂપિયાના વેપારી ભાઈ, હોનું વેચાતું હતું. હો, કિલો મોઢે વેચાતું હતું હોનું. બોલો, કાંઈ ઓલો તોલામાં નહીં, કિલો મોઢે. શિવલાલ શેઠ કે જોખી દે ને 2-5 કિલો હોનું કે લીધું, અને ત્યાંથી લઈને બીજે વેચ્યું. તરત થોડાક આગળ જઈને ખાલી અહીંથી લીધું ને અહીંયા દીધું, તે 200-300 રૂપિયા વધ્યા. એ જમાનામાં કેવડો મોટો વેપાર હશે. માણાને રૂપિયો નહોતો થતો, અને અહીંથી લઈને અહીંયા આપણે નહોતું થોડા વર્ષો પહેલાં રંગોલી ચોકડીએ, અહીંથી એકાદું જમીનનો કટકો લઈને અહીંયા કોકને દીધો, હે, ત્યાં લાખો રૂપિયાની દલાલી કે લાખો રૂપિયાનો નફો થતો હતો. એ 300 રૂપિયા લઈને જુનાગઢ આવ્યા ને ગુણાતીતાનંદ સ્વામીને કીધું, સ્વામી આજ મારા દેવનો થાળ અને આ રસોઈ. કે સ્વામી કે શું કર્યું તે? હોનું અહીંયાથી લીધું અને આ બાજુ દીધું, તે 300 રૂપિયા નફો થયો. થાળ ને રસોઈ સાધુને જમાડી દો. સ્વામી કે કરોડ મણ રાખના પડીકા એ તો ઢૂંહા લઈ અને વેપાર કરવાનું મન થાય છે? કેટલા કરોડ મણ ઢૂંહા જ જોયા ને, દાણા કાઢી નાખે પછી વધ્યા હોય બાજરાના, એને શું કે ઢૂંસા. ખોતરા લઈને કોઈ દી વેપાર કરવાનું મન થાય? શિવલાલ શેઠ કે ના બાપજી, કોઈ દી સ્વામી વિચાર ન આવે. સ્વામી કે અહીંયાથી લઈને પ્રકૃતિ પુરુષ સુધી બધું આ ઢૂંહાના વેપાર જેવું છે. એ આ કથા વાર્તા મૂકી ન્યા ક્યાં વેપાર કરવા રોકાઈ ગયો? કેટલો આગ્રહ છે જો. નહીતર કોઈક આટલા બધા રૂપિયા લઈને આવે એ જમાનામાં અમુકનો મોટો હાર પહેરાવવો જોઈએ, 2 પાનબીડા દેવા જોઈએ, પ્રસાદનું એકાદું બોક્સ દેવું જોઈએ, કાંઈ નહીં. હે, બોલો, તઈ જીવના કલ્યાણ થયા ને તઈ ધામ ભેગા થયા છે. બાકી આ પ્રસાદ પાણી પાન બીડાએ તો આપણને ટાળી દીધા છે, કોઈને કહેતા નહીં બહાર જઈને. પછી ખરેખર આ બધા એ જીવને અંદરથી ખોખલા કરી નાખ્યા છે. નિર્માનીપણું, દાસત્વપણું એને આપણે કોઈ દિવસ પામી ન શકીએ. મુક્તાનંદ સ્વામીની ઉંમર થઈ ગઈ હતી અને એટલો બધો ભગવાનને વિશે ગુરુ ભાવ હતો, તોય સ્વામીને કીધું, સ્વામી આ વાત તો બહુધા અમે તમારા માટે કરી છે. તમે દાસત્વ ભાવે અમારી ભક્તિ કરો. દાસપણું, પ્રીતિ અને પતિવ્રતાનું એની જે આત્મનિષ્ઠાની બધી વાત કરીને ત્યાં મહારાજે કીધું, સ્વામી તમારામાં એવું દાસત્વપણું અમે જોવા માગીએ છીએ. જો કે દાસત્વની મહામૂર્તિ હતા, પણ છતાંય કીધું અને એમ કીધું કે તમે ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહેજો. હવે ગોપાળાનંદ સ્વામી તો સત્સંગની રીત પ્રમાણે નાના સાધુ હતા. મોટેપે કરીને તો બહુ મોટા હતા, પણ ઉંમરે કરીને નાના હતા અને સત્સંગમાં મોડેકથી આવ્યા હતા. ખ્યાલ આવ્યો? અને મુક્તાનંદ સ્વામી તો ઠેઠ રામાનંદ સ્વામી વખતના સાધુ હતા, તોય સ્વામીને કીધું તમે ગોપાળાનંદ સ્વામી કહીને એમ કરજો. હવે આ કેમ થાય મન કયો? હે, હજી હરિભગતથી થાય, સાધુથી કરવું એટલે ભાઈ એકવાર મહંતાઈ મળી ગયા પછી એમ કે તમે હવે ફળિયું વાળજો, આ તમને સેવા હોપી થાય. ખુરશીએ બેઠા પછી કાંઈ નાની સેવા કરવી, અને એ નાના સાધુની આજ્ઞામાં ગોપાળાનંદ સ્વામી પણ મુક્તાનંદ સ્વામીને પૂછીને કામ કરે. પણ મોક્ષનો રાહ છે ને એ આખો જુદો છે, ન્યારો છે. વાત જો સમજાય તો તીર્થમાં જાવું ને ત્યારે બીજો ધંધો ન કરવો,
જગ્યા પ્રસાદી વીણ જે હોય, જવું ન જોવા શુભ હોય તોય. જો તો ખરા તીર્થનો ફળ કેટલું છે ને મહિમા કેટલો છે, અને જો ધ્યાન ન રાખી તો અપરાધ કેટલા મોટા લાગે છે. ઘણીવાર તો એવું આપણને દેખામાં જાણ્યામાં આવે છે કે આટલી તીર્થયાત્રા કરવા છતાંય આત્માની અંદર આમ જે આમ 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 કહેવાય નૂર દેખાવું જોઈએ, કેમ નથી દેખાતું? તો લખ્યું જગ્યા પ્રસાદી વીણ જે હોય, પ્રસાદી વિનાની જગ્યા હોય. જવું ન જોવા શુભ હોય તોય. શુભ જગ્યા હોય, સારી જગ્યા હોય, પણ પ્રસાદીની નથી, તો અમારા આશ્રિતોએ ત્યાં જાવું નહીં. નટાદીના ખેલ તહાન જોવા, જો તીર્થે જઈએ નિજ પાપ ધોવા. ત્યાં પછી ઓલા વાહડા ઉપર હાલતા હોય ને દોવડા ઉપર હાલતા હોય ને ચગડોળ હોય ને બીજું ત્રીજું ઘણું હોય, એ પાછું કાંઈ કરવું નહીં. બોલો, આ તો કેટલું કઠણ પડે, તમે કયો હે? એટલે તીર્થયાત્રામાં ભાઈ આ બધું તમે જુઓ. પ્રસાદી વિનાની જગ્યા હોય, ભલે ગમે એટલી સારી હોય, શણગારી હોય, હોનાથી મઢી દીધી હોય, અને આમ કહેવાય નીચે પણ એવા મોટા મોટા આરસો બધું નાખીને કરી નાખ્યું હોય, પણ છતાંય જાવું નહીં. અને આપણો કેવું છે ભાઈ, આવ્યા જ સીધા હાલો ને આટો મારતા આવી, આપણે ત્યાં ક્યાં બીજું કરવું છે? જોયું તો ખરા, એમ કરીને જાય છે. તીર્થે જવું સદગુરુ ગોતવાને, તીર્થે જવું તે પ્રભુ પામવાને. ત્યાં મોજ કે શોખ કરે જઈને, તે આવશે પાપ પૂરું લઈને. આ સાંભળ્યું હોય તો તીર્થયાત્રા પહેલાં આમ તો છે ને, જ્યારે આપણે તીર્થયાત્રા કાઢીને તે પહેલાં આટલી કથા સાંભળી લેવાની. હા, પછી બસમાં, પછી ટ્રેનમાં, પછી પ્લેનમાં બેહવું. પ્રવાસની વાત આખી જુદી છે અને યાત્રાની વાત આખી જુદી છે. લોકો દેશ વિદેશ પ્રવાસ કરે છે, એ એનો પ્રવાસ જ કહેવાય છે, અને એને ફળને કાંઈ લેવા દેવા નથી. પણ તીર્થે જાવું તે સદગુરુ ગોતવાને, તીર્થે જવું તે પ્રભુ પામવાને. કારણ કે એવા સત્પુરુષ, એવા સદગુરુ એ સાક્ષાત તીર્થરૂપ છે. શાસ્ત્રમાં લખ્યું કે જ્યાં બેસે ત્યાં તીર્થ થાય છે. વર્ષો પહેલાં નારદજી એક વૃક્ષ નીચે બેઠા હતા, વર્ષો પહેલાં, કે જેને 10,000 વર્ષ થઈ ગયા હતા. શિવ અને પાર્વતી ત્યાંથી પસાર થયા, એટલે શિવજી તો ભાઈ ત્રિકાલદર્શી સર્વજ્ઞ છે, એમણે ત્યાં દંડવટ ચાલુ કર્યા. પાર્વતીજી હારે હતા, એણે કીધું કે હા, પણ કૃપાનાથ, આ શું છે બધું? કોઈ સાધુ નથી, કોઈ તીર્થ નથી, કોઈ એવું કઈ મૂર્તિ નથી, કોને દંડવટ કરો છો? ત્યારે કીધું, દેવી તને નથી ખબર, પણ આજથી 10,000 વર્ષ પહેલા નારદજી અહીં નીકળ્યા હતા, અને આ ઝાડ નીચે થોડીક વાર વિસામો ખાધો તો, એટલે અહીંયા દંડવટ કરું છું. વિચાર તો કરો. એ બીજાને ક્યાંથી સમજાય? બોલો. તમને એક પ્રસંગ આપું. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી 150 થી 200 સાધુ અને હરિભક્તો એનો સંઘ લઈને વડતાલ જવા માટે એકવાર જૂનાગઢથી નીકળ્યા. બપોર ટાણું થયું, રસ્તામાં બિલખા ગામ આવ્યું. ગામની ભાગોળે ઘેઘોર વડલો, વડલાની છાયા અને મહાદેવજીનું મંદિર હતું. આપણા એક એક ગામોમાં વડલાઓ હતા, ગામના પાદરમાં બધાએ જોયા હશે. અને એની ઘેઘોર ઘટાદાર છાયા, ત્યાં પક્ષીને વિસામો મળતો, મૂંગા પશુઓને વિસામો મળતો, અને કોઈ વટે માર્ગો આવતા અને બપોરના સમયે આવ્યા હોય ને ખડકીઓ બંધ હોય તો થોડોક વિસામો ત્યાં મળતો હતો. એ બપોરા ગામની ભાગોળે ત્યાં મહાદેવજીનું મંદિર, એટલે ત્યાં કરવાનું નક્કી કર્યું. અને સ્વામીએ કીધું કે જો
શ્રીજી મહારાજની આજ્ઞા છે. શિક્ષાપત્રી આપણા નંદ સાધુએ પહેલાં યાદ કરી. કોઈની ધણિયાતી જગ્યામાં એના માલિકને પૂછ્યા વિના ઉતારો ન કરવો. એટલે હવને ગુણાતીતાનંદ સ્વામીએ 200-150 જણાને ઊભા રાખ્યા, ઊભા રહ્યો. જગ્યાના મહંતજી જે છે ને બાપુ બાવાજી, એને ઉતારા માટે પૂછવા માટે શિવલાલ શેઠને મોકલ્યા. શિવલાલ શેઠ સંઘમાં હારે હતા. આટલું મોટું માણા પણ સ્વામીની હારે પગપાળા ચાલીને વડતાલ જતા હતા. શિવલાલ શેઠ ગયા. આટલા બધા માણસોના સંઘના આ માણસોને જોઈ અને મંદિરના મહંતજીના મનમાં થયું કે હું એકલો. આ 150-200 જણા એ વખતે બહુ લાગે. એ બધાને ઉતારા દેવાન જમાડવાન આ બધું સગવડતા, હું આટલા બધાની સરભરા કેમ કરીશ? બીકના માર્યા બાવાજી ઘરમાં હંતાઈ ગયા. અંદર એક રોવડી હતી ને વ્યા વૈયાઈ ગયા. ગુણાતીતાનંદ સ્વામીએ બહારથી 2-4 વાર હાથ કર્યા, હો બાવાજી, હો બાવાજી. ત્યારે માંડ માંડ ઘરમાંથી ઓસરીમાં આવ્યા. સ્વામીએ કીધું, મહાત્માજી, અમારે બીજું કાંઈ જોતું નથી. અમારે ખાલી બપોરા ઠાકોરજીને થાળ ધરાવવો છે, ખાલી તમારી જગ્યામાં રોકાવું છે, બસ તમારી રજા લેવા આવ્યા છીએ કે અમને અહીંયા ખાલી ઉતરવા દ્યો. મહંતજીએ જે હતા બાવાજી કે મંદિરમાં જમવા સારું જો સીધાની કોઈ તાણ નથી. હા, પણ અહીંયા કોઈ ચાકરીનો કરનારો નથી. હા, તમે જાતે પકાવો તો હું તમને હવને જોઈ એટલું સીધું આપી દઉં કે, પણ તમે જાતે કરો, મારી પાસે કોઈ વ્યવસ્થા નથી, હું એકલો રહ્યો અહીંયા. સ્વામી કે ભલે લાવો સીધું, અમારા સંતો ભક્તો પાક શેકી રસોઈ જાતે કરીને બનાવશે. અને રાજી બહુ થયા. અને એ સમયે ગુણાતીતાનંદ સ્વામીની હારે શિવલાલ શેઠ હતા. તુરત જ બોલ્યા, સ્વામી હું હારે છું. જો આ હરિભગતનો વિવેક, ઓલો બાવાજીનો વિવેક હતો કે તમે બધા આવ્યા છો, જોઈ એટલું સીધું પાણી આપી દઉં. અને જ્યારે ભગવાને આપણને ખૂબ દીધું જ હોય છે ત્યારે શિવલાલ શેઠ તરત બોલ્યા, સ્વામી હું હારે છું અને સદાવ્રતમાંથી સીધું થોડું લેવાય. મૂળ તો આ સદાવ્રત છે. અહીંયા લોકો ચપટી આપી જાય છે અને એમાંથી આપણે વાપરવાનો કોઈ હક નથી. હે, મૂઠડી ખાઈને તો મૂઠડી જ રહે પછી. એટલે શિવલાલ શેઠ કે ના સ્વામી, સીધું હું દઈશ, ખર્ચો જે થાય એ હું ચૂકવી દઈશ, આપણું ખોટું દેખાય, મારી રસોઈ લઈ લ્યો. બિલખા ગામમાં શિવલાલ શેઠ બોલ્યા, મારી રસોઈ લઈ લ્યો. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી થોડુંક હસ્યા. કીધું, શિવલાલ, મારે છે ને આજ બાવાજીનું કલ્યાણ કરવું છે. તારું તો કલ્યાણ થઈ જ ગયું છે, પણ સમજી લે મારે બાવાજીનું કલ્યાણ કરવું છે. તારી રસોઈ તો સાધુઓ અને હરિભક્તો રોજ જમે છે. આજ એનું સીધું ઠાકોરજીના થાળ અને સંતો ભક્તોમાં કામ આવશે ને તો એના આત્મામાં બહુ બળ આવશે ને આત્માનું બહુ રૂડું થાય. કે બાવાજીએ રસોઈ સારું તુરત જોઈએ એટલું સીધું આપી દીધું. અને સંતોએ એ વખતે હુખડી બનાવી, આ જલ્દી બને. એમાં દળવાનું તળવાનું કાંઈ આવે નહીં. લોટ હોય ને તમે ઘીમાં શેકી નાખો અને પછી ગોળ નાખી દો એટલે હુખડી તૈયાર. શેરનો એક લાડવો કર્યો. હા, શેરનો ઠાકોરજીને થાળ ધરાવ્યો અને સંતોની હરિભક્તોની પંક્તિ કરી. અને ગુણાતીતાનંદ સ્વામીએ તેથી બાવાજીને હાથે સંતો ભક્તોને એક સુખડીનો લાડુ પીરસાવ્યો. હાલો બાવાજી, તમે તમારા હાથે જ આ બધું કરો. અને પોતે લાંબો હાથ કરીને બાવાજીના હાથે પોતાના પત્રમાં એક લાડવો તેદી લીધો. અને મંદિરના દેવળની જે ઓસરી હતી ત્યાં જમવા માટે ગુણાતીતાનંદ સ્વામી બેઠા. અમારે વાત જે તીર્થની કરવાની છે. સ્વામી જમતા જમતા 3 વાર ઉઠ્યા. જમતા જમતા
અહીંયા બેઠા જમવા, હાથમાં પત્તર લઈ, અને ત્યાં થોડોક 2 કોળિયા જમી ઊભા થઈને પાછા થોડોક છેટે જઈને ત્યાં બેઠા. ત્યાંથી ઊભા થઈને પાછા ત્રીજી જગ્યાએ બેઠા. એટલે શિવલાલ શેઠ આ બધું જોઈ રહ્યા. હા, ઓલું કહે ને, ખાવું પીવું બેસવું સૂવું જોવું, ચાલ્યા જવું કે વળી નાવું ધોવું, સંતોની એવી સઘળી ક્રિયાય, કુસંગી દેખી સતસંગી થાય. એવી ક્રિયા હોય છે કે બિન સત્સંગી જોવે તો પણ સત્સંગી થઈ જાય. આ બધું જોયું ને એટલે શિવલાલ શેઠે તરત કીધું, આશ્ચર્ય થયું. જમતા હતા ત્યારે જ કંઈ ન બોલ્યા, જમી રહ્યા ને એટલે પછી પૂછવા ગયા, સ્વામી આજે જમતી વખતે આમ કેમ કર્યું? કે આજે જમતા જમતા આમ કેમ કર્યું? 3 વખત ઉઠ્યા ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું, શિવલાલ અમે જ્યાં જ્યાં બેઠા ને ત્યાં તીર્થ થયા. પછી આ બધી વાતો મહિમાવાળો હોય, સમજતો હોય, એને કહેવાય શિવલાલ શેઠ સ્વામીની કૃપાથી 4.5 કલાકનું ધ્યાન કરતા હતા એક પલોઠીએ, જેની પૂજામાં સાક્ષાત ભગવાન પ્રગટ થઈ જતા હતા. આહવાન મંત્ર બોલે ત્યાં શિવલાલ શેઠની પૂજામાં સાક્ષાત ભગવાન પધારતા હતા. આ વ્યક્તિ અને આટલી ઊંચી સ્થિતિ તોય સતત જ્યારે જ્યારે જૂનાગઢ આવ્યા છે ત્યારે ગુણાતીતાનંદ સ્વામી એમને ટોક્યા છે ને રોક્યા છે. હવે તમે વિચાર કરો, આપણે 4.5 કલાકનું ધ્યાન હોય તો શું કરીએ? અને આપણી પૂજામાં ભગવાન આવતા હોય તો આપણે શું કરીએ? આપણને કોઈ કે એ સારું લાગે? હે, બહુ ટોક્યા છે. અવારનવાર સૂક્ષ્મ ખામીઓને સંતોએ ટાળી છે. હવે તમે વિચાર કરો, લાખો રૂપિયા ખર્ચી અને ગઢપુરમાં હરિકૃષ્ણ મહારાજ પધરાવે, જૂનાગઢમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવી, ચાંદીના કમાડ કરાવ્યા, પછી રઘુવીરજી મહારાજની ભાવનગરમાં પધરામણી કરાવી. આ બધાનો ખર્ચો, પ્રતિષ્ઠાનો, મૂર્તિઓનો, ઉત્સવનો શિવલાલ શેઠે આપ્યો. અને આ બધું પતી જઈને જૂનાગઢ આવે ને એટલે ગુણાતીતાનંદ સ્વામી હાર ન પહેરાવતા. નકર આવું બધું કામ કરીને આવ્યા હોય તો શું કરવું પડે? હાર પહેરાવવો પડે, સન્માન કાંઈ નહીં. શિવલાલ, તારી સામે જોઉં છું ને તો મને એમ લાગે છે કે સત્સંગ અડધો થઈ ગયો. લ્યો બોલો, હું બોલ્યા? શિવલાલ, તારી સામે જોઉં છું કે તારો સત્સંગ અડધો ઘટી ગયો, એટલો સ્થૂળ ભાવ આવી ગયો. ત્યારે શિવલાલ શેઠે હાથ જોડ્યા કે મા બાપ કાંઈ સમજ પડતી નથી. શિવલાલ, તે આ પ્રતિષ્ઠા કરાવી, મૂર્તિઓ પધરાવી, એમાં ખર્ચો આપ્યો, એનો યજમાન બન્યો, પણ એનો તને અંદરથી છે ને કોટો ફૂટી ગયો. અંદરથી માન આવી ગયું એટલે સત્સંગ અડધો થઈ ગયો. હવે 2 મહિના અહીંયા રોકા, અમારી વાતો સાંભળ, ત્યારે પહેલાં હતો એવો થાય છે. બોલો, તમે વિચાર તો કરો, સત્સંગ એટલે શું છે? આવીને ખાલી સવારે ઘડીક આવીને કથા વાર્તા સાંભળીને વયું જવું, આને સત્સંગ નથી ન કરો. પણ આવી જે સૂક્ષ્મ આત્માની અંદર પડેલી ખામીઓ એને ટાળવી અને વિશુદ્ધ થઈને પુરુષોત્તમ નારાયણની સેવામાં રહી જવું, એ મહત્વની વાત છે. અને ગુણાતીતાનંદ સ્વામીએ કીધું, શિવલાલ, અમે આ જ્યાં જ્યાં બેઠા ને ત્યાં તીર્થ થઈ આગળ જતા અહીંયા કોઈ પણ આવશે અને અહીંયા બેસીને ભજન કરશે, એનું બીજબળ થાય. અને આગળ જતા જે જે ઠેકાણે તીર્થ થયા છે ત્યાં મોટા પુરુષના વિચરણથી જ તીર્થ થયા છે. માટે શિવલાલ, અમે અહીંયા 3 જગ્યાએ ઊભા થઈને જમતા જમતા ઉઠ્યા. આગળ ઉપર અહીંયા કોઈ આવશે, આજે આ મુમુક્ષુ આત્માઓ સત્સંગમાં જે ભાવ આવે છે ને દેખાય છે ને, એ ક્યાંક આવા મોટા પુરુષો બેઠા હશે. ભલે એ કોઈ બાવાજીનું સ્થાન હશે, કોઈ શિવજીનો ઓટલો હશે, ક્યાંક હનુમાનજીનું મંદિર હશે, ત્યાં કોઈ સાધુ સંતો આવીને બેઠા હશે, કંઈક તીર્થ બન્યું હશે.
અને ત્યાં આપણે જઈને ઘડીક બેઠા હશું ને તેના પરમાણુ ને એના વાઇબ્રેટ ને ઓલા કહે ને એ આપણી અંદર પ્રવેશ કરી ગયા, અને એના કારણે આજે ભગવાનની ભક્તિ હૃદયમાં ઉદય થઈ. એટલે વાલા ભક્તજનો, શાસ્ત્રમાં લખ્યું છે કે એવા મોટા પુરુષો જ્યાં જ્યાં હોય છે તીર્થે જાવું તે સદગુરુ ગોતવાને, તીર્થે જવું તે પ્રભુ પામવાને, ત્યાં મોજ કે શોખ કરે જઈને તે આવશે પાપ પૂરું લઈને. તીર્થે જઈને નહીં જ્ઞાન પામ્યો તેણે બધો કાળ વૃથા જવાયમો. પ્રભુ તણું જ્ઞાન તહાં પમાય ત્યારે જ જાત્રા પરિપૂર્ણ થાય. યાત્રા પૂર્ણ થઈ ક્યારે કહેવાય? કે જ્યારે ભગવાનનું સાક્ષાત્કાર જ્ઞાન થાય ત્યારે ભાઈ યાત્રા પૂરી થઈ ગણાય છે, નહીતર યાત્રા અધૂરી. ભગવાનનું સ્વરૂપ સમજાય, અને એમાંય મનુષ્યાકારે ભગવાનને સમજવાની બહુ કઠણ. જેમ આજે મનુષ્યાકારે કોઈ એવા ભગવાનના એકાંતિક સંત અને ભક્તને સમજવા કઠણ છે, એમ મનુષ્યાકારે વિચરણ કરતા મહારાજને સમજવા કઠણ છે. કોઈ સદગુરુ મળે એટલે ગોતવા કોને? સદગુરુને. શું કામ? કે એનાથી ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય છે, અને એ ઓળખાણ થઈ ગઈ એટલે એને બધી યાત્રા પૂર્ણ થઈ ગઈ. તમને એક પ્રસંગ આપું. સદગુરુ રામાનંદ સ્વામી માણાવદર પધાર્યા હતા. બપોર પછી ગામની પૂર્વ તરફ લક્ષ્મીવાડી કહેવાય છે, ત્યાં નાવા ગયા હતા. આપણે ગઢડાની લક્ષ્મીવાડી નહીં, આ માણાવદર. સ્નાન કર્યા પછી બોરડીનું એક ઝાડ હતું, ઝાડની નીચે સ્વામી પોતે આવીને બેઠા છે. આજુબાજુ સંતદાસ, રામદાસભાઈ, મુક્તાનંદ સ્વામી, મયારામ ભટ્ટ, ભીમભાઈ, પર્વતભાઈ, આંબા ભક્ત, જેઠા ભક્ત, શ્યામજી ભક્ત ઝાટકિયા અને આલસી ઘાંચી, આ બધા રામાનંદ સ્વામીના અનુયાયી સત્સંગી હતા. ઘણા હરિભક્તો બેઠા હતા. સ્વામી જ્ઞાનનો ઉપદેશ કરતા હતા અને સભામાં એકબીજા પ્રશ્ન કરતા હતા. એ વખતે શ્યામજી ઝાટકિયા, એની અટક છે, એમણે સ્વામીને એક પ્રશ્ન કર્યો કે સ્વામી, તમારાથી કોઈ મોટા છે? હું કીધું, તમારાથી કોઈ મોટા છે? ત્યારે સ્વામીએ કહ્યું, હા, અમારાથી પણ મોટા છે. અમારાથી મોટા જે છે અને જેના મોકલ્યા અમે અહીંયા આવ્યા છીએ એ સર્વોપરી મહાપ્રભુ હાલ તીર્થમાં વિચરે છે. હજી વનમાં હતા રામાનંદ સ્વામી. અહીંયા માણાવદરમાં આ શ્યામજી ઝાટકિયાને કહે છે, હરિભક્તો બધા બેઠા છે, થોડા દિવસમાં અહીંયા આવશે. હવે તીર્થ પૂરું થવા આવ્યું છે, યાત્રા પૂર્ણ થવા આવી છે, અને અપાર ઐશ્વર્યો બતાવશે અને બધાને ઝાંખા પાડી દે. આ દુનિયામાં જેટલા ટોપ લેવલના બધા છે ને, બધાને ઝાંખા પાડી દે. અમે પણ એમનું ભજન કરીને મોટા થયા છીએ. બોલો, આ કેવું ને બહુ કઠણ હો. હા, માટે જો તમારે મોક્ષ જોતો હોય તો એમની આજ્ઞા માની અને એ પ્રમાણે વર્તજો. આ રીતે કોઈ દિવસ આ વાતની સ્પષ્ટતા નહોતી કરી, અને સૌ સંતો અને હરિભક્તો બધા આમ દિગ્મૂઢ થઈ ગયા કે ગુરુ આજ શું વાત કરી રહ્યા છે. હવે એ વખતે સભામાં ઓલો આલસી ઘાંચી બેઠો હતો ને એ ઊભો થયો ને બોલ્યો, સ્વામી, અમારે એ આવનારા ભગવાનને ઓળખવા કેમ? તમે કહો છો તો ખરા કે એ આવશે, પણ એને ઓળખવા કેવી રીતે? જો કહું છું ને, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન એ મોટા થકી જ આવે છે. અને તીર્થમાં જાય કે તીર્થમાં સદગુરુને મળે અને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું એટલે એને યાત્રા પૂરી થઈ ગઈ. સ્વામીએ કીધું, અમે તમને અર્થ સાથે એક કીર્તન શીખવાડીએ, અને અર્થ તમે એનો પૂછજો. જો અમારા કયા પ્રમાણે બરાબર જો અર્થ સમજાવે તો તમે એમ માનજો કે ભગવાન છે.
પછી રામાનંદ સ્વામીએ કીર્તન શીખવાડ્યું અને કીર્તનનો અર્થ શીખવાડ્યો અને કીધું આવો જ અર્થ જો કોઈ કરે તો સમજી લેજો કે એ ભગવાન છે. પછી તો સ્વામી બીજે ગામ પધાર્યા. ત્યાર પછી વર્ષો પછી શ્રીજી મહારાજ સત્સંગમાં જ્યારે પધાર્યા, લોજ આવ્યા ને પીપળાના દીક્ષા લીધીને જેતપુરમાં ગાદીએ બેહાર્યા, સત્સંગ વિચરણ ચાલુ કર્યું. રામાનંદ સ્વામી અક્ષરધામમાં સીધાવ્યા. ત્યાર પછી શ્રીજી મહારાજે આ સોરઠ પ્રદેશના ગામડે ગામડે એક એક ગામમાં એક એક હરિભગતના ઘરે ભાઈ પધરામણીઓ કરી, સત્સંગ કરાવ્યો, સમાધિઓ કરાવી અને અદ્ભુત ઐશ્વર્યો જ્યારે બતાવ્યા, એમાં ફરતા ફરતા માણાવદર ગામ પધાર્યા. મયારામ ભટ્ટના ઘરે ઉતારો. ભટ્ટજી બહુ સમૃદ્ધ હતા હો. કેમ લાગે? સવારે ઉઠીને માગવા જવાનું, બોલો ભિક્ષા માગવા જવાનું. ઉતારો સ્વામિનારાયણ ભગવાનનો કોના ઘરે? મયારામ ભટ્ટના ઘરે. હા, ભટ્ટજીએ બહુ ભાવથી ભગવાનને જમાડ્યા. હા, અને ક્યારેક ક્યારેક તો ભટ્ટજીની ઉંમર થઈ ગઈ, પાછા રસોઈ હાથે બનાવે, પછી કોઈની બનાવેલી એને હાલે નહીં. અને એકવાર તો ખીચડી ઓરી દીધી, જોઈ કે ન જોઈ, કાકરા કાઢ્યા કે ન કાઢ્યા, ખીચડી ચડી ગઈ. પ્રથમ જમવા ભગવાન બેઠા, શ્રીહરિ જયમાન આમ જ્યાં હજી આમ ચાવવા જાય ત્યાં કકડાટી બોલી કાકરાની. હવે જો કાંઈ બોલાય તો ભગવાનને જ પચે હો, બીજા તો ત્યાં ઊભા થઈ જાય. ખીચડી જમી લીધી અને પછી દરબારો હારે હતા, એની પંક્તિઓ કરી અને શ્રીજી મહારાજ એવું બોલ્યા, તે મહારાજે કીધું પાર્ષદોને ને કાઠી દરબારોને, આજે પ્રકરણ બદલે છે. મહારાજ જમી લેવા દો અને પછી તમારે જે પ્રકરણ બદલવા હોય ને બદલજો, પહેલાં જમી લેવા દો. નહીં, જેમાં પહેલાં જ પ્રકરણ સાંભળી લ્યો. આજથી નવો નિયમ લાગુ પડે છે, ચાવે એ અમારો હરિભગત નહીં. આજે ખીચડી કોઈએ ચાવવાની નથી, અને જો ચાવ્યા તો એ વિમુખ કે સુરા ખાચર કે ભણો આ ખીચડી ચાવ્યા વગર પચે નહીં. એ જે થવું હોય થાય, આ ચાવવાનું નથી. અને બધા દરબારો જેમાં પણ ભાઈ ચાવે તો ખરા જ ને, હે એ ખબર તો પડે જ. પણ જો કોઈ બોલે તો ખબર પડી કે આને ચાવ્યું, હે આ અમારી આજ્ઞા પાળી નથી તો શ્રીજી મહારાજ રજા આપી દે. બોલો, પણ મયારામ ભટ્ટનું હલકું દેખાવા દીધું નહીં. કોઈ બોલી નકર આ દરબારો છે ને ઠેકડી કરે પાછા. ઘણું ભટડો પણ કે એ પાછા બોલે એટલે તમારે હા. પણ શ્રીજી મહારાજે મયારામ ભટ્ટને ત્યાં ઉતારો કર્યો ને રસોઈ જીમાન, અને પછી મહારાજ પોઢી ગયા. અને 4 ઘડી પછી સંતો પાર્ષદો સહિત લક્ષ્મીવાડી કહેવાય ત્યાં માણાવદરમાં ત્યાં નાવા પધાર્યા, સ્નાન કર્યું, ઉપદેશ આપ્યો, કથા વાર્તા પૂરી થઈને ત્યારે આલસી ઘાંચી આવ્યો. મહારાજ તમે ભગવાન છો? આવો પ્રશ્ન કર્યો. શ્રીજી મહારાજ કે હા અમે ભગવાન છીએ, તારે શું કહેવું છે? ત્યારે કે હું એક કીર્તન બોલું, એનો અર્થ કરો ને તો તમે ભગવાન ખરા, બાકી ઠીક છે બધું. રામાનંદ સ્વામીએ કીધું હતું ને, મહારાજ કે ભલે તારું કીર્તન બોલ. ત્યારે કીર્તન બોલ્યો એટલે એના એક ચરણનો, કીર્તનમાં 1 ચરણ 2 ચરણ 3 ચરણ એવી રીતના હોય છે. એક ચરણનો અર્થ શ્રીજી મહારાજે કર્યો અને પછી કીધું કે આલસી બીજા ચરણનો અર્થ આપણે કાલે કે પ્રમ દિવસે કરશું. હા, એટલે આલસી ઘાંસી હસીને બોલ્યો, આજ તો તમે અડધા ભગવાન તો થયા. હું અડધા ભગવાન તો ખરા, તમે અર્થ કરી દીધો છે. શ્રીજી મહારાજ આનંદપૂર્વક હસ્યા કે તું અમને પૂરા ભગવાન નહીં માને તો શું અમે ભગવાન મટી જાહું કે? હા, અને તારા જેવા અમે ઘણાને શિષ્ય બનાવી દેવું. એમ 2 દિવસ આલસી ઘાંસીએ ભગવાન ન માન્યા. મહારાજને પૂછે તો કે આજ ટાઈમ નથી, કાલે અર્થ કરશું.
હા, ખેંચે જ રાખ્યું 2-4 દિવસ. ત્રીજે દિવસે સભામાં આવ્યા ત્યારે આખું કીર્તન બોલાવ્યું એની પાસે, અને સ્વામિનારાયણ ભગવાનને જેવા રામાનંદ સ્વામીએ અર્થ કર્યા હતા એવા જ કીર્તનના અર્થ કર્યા. એટલે આલસી ઘાંચી ઊભો થઈ ગયો. ઊભો થઈને ત્રીજા દિવસે દંડવટ કર્યા. પહેલાં જ ખાલી જાણ્યું, પગે ન લાગે. ભગવાન હોય તો પગે લગાય કે હે. અને સત્સંગના વર્તમાન ધારીને સત્સંગી થયો. ત્યારે પછી એણે એ ન રાખ્યું કે રામાનંદ સ્વામી મારા ગુરુ છે ને એને કંઠી બાંધી છે, હવે હું કામ આ નવું કરવું. પણ તરત જ બધુંય મૂકી હરિભગત થયો. અને આલસી ઘાંચીનો સ્વભાવ છે ને થોડો આનંદી હતો, બહુ આનંદી સ્વભાવ. એટલે હંમેશા આનંદમાં રહીને ભગવાનનું ભજન સ્મરણ કરતા. જો કે એમનો વ્યવહાર બહુ સાધારણ હતો, છતાંય કદી કોઈ પ્રકારે એને શોખ કે ચિંતા આલસી ઘાંચીને નહોતી. અહો ભાગ્ય માનીને ભજન કરતો હતો, ધંધો કરતો હતો. અને ઘણીવાર તો ઘાણી ઉપર બેસી અને બળદ ચલાવતો હોય અને જાણે કે રાજગાદી ઉપર બેસીને સુખ માણતો હોય એટલો એને ઉમંગ હતો. જો સુખ લેવું હોય ને તો ગમે ત્યાં મળે. હા, તમે જ્યાં ટેબલ ઉપર ખુરશી ઉપર બેઠા હોય ન્યાય એમ થાય કે ભાઈ દિલ્હીની સીટ ઉપર બેઠા છીએ. ત્યાં દિલ્હીની સીટ ઉપર બેઠા એને બેહવાનો સમય નથી. એની કરતાં નિરાતે આપણે બેઠા છીએ. પ્રગટ ભગવાનની ભક્તિને આનંદે એટલો ને આશ્ચર્ય લોકો પામતા ને એવું કહેતા કે આલસીભાઈ આટલા બધા હર્ષ ઘેલા અને ભજન ભક્તિ કરો છો તે હું તમને મળી ગયું છે. અને તે દી આનંદમાં આલસી એવું કહેતો હતો કે ભાઈ રાંકને રતન મળ્યું, રતન એનો આનંદ હોય ને. મારા જેવા એક હાવ ઘાંચીને સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ ઓળખાણું, આનો આનંદ કેટલો. ત્યારે મહારાજ બહુ રાજી થતા અને માણાવદર પધારતા ને ત્યારે પોતાને યોગ્ય એવી સેવા એ આલસી ઘાંચી કરતો, કીર્તન ગાતો, ભગવાનની આગળ બેહી અને ખુશ કરતો. અને શ્રીજી મહારાજ જ્યારે જ્યારે ત્યાં માણાવદરમાં ક્ષારવતી નદી છે, નાહવા જતા એટલે પાણીના ધરામાં સંતો હરિભક્તોની હારે નાહવા જાય, આનંદ પમાડતા. આનો સ્વભાવ રમૂજી, અને શ્રીજી મહારાજનો સ્વભાવ એ પાછો રમૂજી. આ બધાના અમુકને ફાવે ને અમુકને ન ફાવે. તે આલસી ઘાંચીના ખંભા ઉપર બેહી અને શ્રીજી મહારાજ પાણીમાં ધોબાકા મારે. અને કોઈ વાર તો ખંભા ઉપર ઓલો ઘોડાની ઉપર પલાણ નાખીને કેમ બેહે એમ શ્રીજી મહારાજ આલસી ઘાંચીના ખંભા ઉપર બેહતા અને માથા ઉપર વારે વારે હાથ ફેરવે અને પગની એડી અહીંયા પડખામાં શરીરમાં બે બાજુ અડાડે અને પછી પાછા બોલે માથું પકડીને, ચાલ ઘોડા ચલ કે હાલ, અને જો હરખો હાલજી કે, હાલ ઘોડા હાલ હરખો હાલજે કે. ત્યારે આલસી ઘાંચી પાછો રમૂજી સ્વભાવનો ને તે પાછો બોલે, એ ઘોડાને કંઈ ખાણ બાણ ખવડાવવું નહીં અને ઠાલા મફતના પાણીઓ મારો છો, હમણાં રહ્યો નહીતર પસાડીને તો 100 વરા પૂરા કરી દઈશ કે. બોલો, મહારાજ એમ કહેતા કે મારો ઘોડો તોફાની લાગે છે કે. શું કહે? ઘોડો થોડોક તોફાની લાગે છે કે. બહુ રમૂજ કરતા, જળ ક્રીડા કરતા. અને જ્યાં લીલાઓ કરી હતી સ્વામિનારાયણ ભગવાનની ત્યાં દર્શન માટે આજે ઓટો બનાવ્યો છે, એ કરેલો પ્રસાદીનો છે. એવી અનન્ય ભક્તિ જોઈ મહારાજ ઘણીવાર પ્રસન્ન થયા હતા. અને એમ કહેવાય છે કે એની પરંપરામાં 3 પેઢી સુધી સત્સંગ હતો. 3 પેઢી સુધી. આલસી ઘાંચીના દીકરાનું નામ ગીગો હતો અને એના ડોસાભાઈ કરીને હારા સત્સંગી થયા હતા. અને ડોસાભાઈની પાસે એક ચરણારવિંદની જોડ અને દાંતણ અને એક પ્રસાદીનો રૂપિયો, આ 3 વસ્તુ હતી. સ્વામિનારાયણ ભગવાને પાડી આપેલા ચરણારવિંદ, દાંતણ અને એક પ્રસાદીનો રૂપિયો હતો. અને ડોસાભાઈના દીકરા મુસાભાઈ અને એના દીકરા હબીબ એ પોતાના બાપ દાદાનો ધર્મ સત્સંગ એ રાખતા હતા. એ બહુ સારા સ્વભાવવાળા હતા. અને એમ કહેવાય છે એટલો બધો ગુણ ભાવ હતો કે કોઈ પણ સંતો માણાવદરમાં આવે એટલે શાક બકાલું લાવવાની સેવા એ આ હબીબભાઈ કરતા હતા. અને સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ જેદી ભક્ત ચિંતામણી જેવો એક અજોડ ગ્રંથ લખ્યો ત્યારે પ્રકરણ 113
અને 13મી પંક્તિમાં પરમ ભક્ત એવા આલસી ઘાંચીને યાદ કર્યા. આ સંપ્રદાયની તમે ઊંચાઈ જુઓ. મારા તારાનો ભાવ ભેદભાવ આ સત્સંગમાં રખાણો નથી. લોકો જેને ખબર નથી ને એ ઊભું કરે છે. બાકી એ સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી સ્વામિનારાયણ ભગવાનની સેવામાં હમીરજી જેવા પાર્ષદો હતા, મુસલમાનોય હતા. કાઠી કોળીન કણબીન તમે વાત જવા દો, નામ લઈને તો બહુ લાંબુ લિસ્ટ થઈ જાય. એટલા હતા. અને નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, જમો આલચી જાતિ યવન, ભક્ત હરિના થયા પાવન. એ આદિ જે ભક્ત અકામ, થયા મુક્ત માણા વદર ગામ. લો, જમો આલસી જાતિ યવન, યવન જાતિના અને હરિના ભક્ત થયા પાવન. બોલો, ભગવાનના ભક્ત પાવન ભગત થયા. એ આદિ ભક્ત અકામ, જેને કોઈ કામના નહીં એવા ભક્ત. અને લખ્યું થયા મુક્ત માણાવદર ગામમાં. એટલે વાત મારે એ કરવાની છે, પ્રગટ ભગવાનનું જ્ઞાન તીર્થમાં થયું તો એની બધી યાત્રા પૂર્ણ થઈ ગઈ છે. એટલે સ્વામી અહીંયા લખે, આચાર્ય મહારાજ લખે છે, તીર્થે જઈ નહીં જ્ઞાન પામ્યો, તેણે તો બધો કાળ વૃથા વાયમો. પ્રભુ તણું જ્ઞાન તહાં પમાય, ત્યારે જ જાત્રા પરિપૂર્ણ થાય. ભગવાનનું જ્ઞાન થયું એટલે બધી યાત્રા પૂર્ણ થઈ ગઈ. માટે વાલા ભક્તજનો, આવો સરસ આ ધનુર્માસ ચાલે છે અને શિક્ષાપત્રી ભાષ્યની કથા છે. એ જેટલી વાત, આમ તો એક શ્લોકની વાત કરીને તોય મહિનો હાલે એટલી વાતો આ સત્સંગમાં છે. આમાંથી થોડી થોડી આપણા જીવનમાં ઉતરે અને આપણું જીવન ધન્ય બને એવું કરીએ. વિશેષ વાતો આપણે આવતીકાલે સાંભળશું.